જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજ સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાનું જો 8:30 વાગી ગયા છે। મસ્ત દાદા નીકળી ગયા। મસ્ત જો વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં એવું। મોટર ચાલુ કરી દીધી છે। એક મોટર અહીંયા હાલે છે, એક ઓલી બાજુ ચાલુ કરી છે। જઈ લગનમાં કેટલું કીએ વિડીયોમાં બન્યા રહેજો। આ બધી રિપેર કરી નાખ્યું, આગળ તૂટ્યું હતું ને। એક મોટર આ બાજુ હાલે છે, એક બાજુથી આ બાજુથી પાણી આમ આવ્યું છે, આમથી આમણું આવ્યું છે। કેટલું ખાઈને કીએ છે હવે જોઈએ આપણે। 10 વીઘાનું વાવેતર કર્યું છે। પાણી લગાડી દીધું અહીંયા। આમાં છે ને દવા છાંટવાની છે હજી, મોર કોરામાં ખડની દવા। પછી ને ખડ અટાણે ઉનાળામાં બહુ થાય ગરમીના લીધે, ખડની દવા છાંટી દઈ। કાલે 4-5 પંપ છાંટ્યા હતા 5 વાગ્યા પછી। આજ છે ને જ્યાં પાણીની મોર વહેતી કરી દઈ દવા, ખડમાં થોડીક રાહત થઈ જાય। સારું તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો। હાલો મિત્રો, જો આપણે ખંભે પંપ લઈ લીધો છે, દવા છાંટવાનું ચાલુ કરી દીધું ખડની। પણ અમે તો છે ને ભાઈ કોરામાં દવા મારી દઈ। કોરામાં મારવાનું કારણ શું છે, તો 3-4 તો આમાં હાઈલા જેવું થાય, કાં તો ઓલું ખડબળ હોય એ ફૂટી ગયું હોય। ખડ ફૂટી ગયા કે તમે પછી ભીનામાં મારો પછી લાગે બાગે નહીં, એવું રિઝલ્ટ ન મળે। આમાં છે ને રિઝલ્ટ મળે સારું કોરામાં। પંપ જો હાલે છે અને પાણી હોતું ભેગું હાલે છે, અને આજ પવન છે એટલે આમ સારું છે। હમણાં હાઈન લગન પવન છે ને તો દવા તો આખો દી આંકવાની જ છે આમ પાણીની ઉમર। હાલો મિત્ર, ચા પાણી બની ગયા છે, 9:30 વાગી ગયા। હોય તો આવી જાઓ। હાલ પૂરી જય શ્રી કૃષ્ણ કરી દો। સાંભળાય એમ બોલ, મને નથી કહેવાનું। 12:30 વાગી ગયા, નાકા બાકા કમ્પ્લીટ કરી લીધા, જમવાનું તૈયાર થઈ ગયું છે। ટાઈમે જમી લેવાય, નકા આમાં વૈયા જાય ફટાકીઓ થઈ ગયું તો વાગવો લાગે। તો મસ્ત મજાનું ચોરીનું શાક છે, સુકવણી, કેરી, વેફર, રોટલા, છાશ। હાલો તમારે બધાને બાકી હોય તો આવી જાઓ। ભૂરીને આજ હરખાય છે, મારે કામ કરતા દૈસા માટી બેસી ગઈ અને આને હરખાય દવા પાણી। દવા તું છાંટી લેતી હોય તો કેટલી લઈને નાથી બેન ને બધા છાંટે। હાલકા આજ બપોર પછી અખતરો કરી એટલે બધાને બતાવું સાઈટ કે નહીં હું થાય છે। એમાં શું વાવવા પડી કાયમી ન કહું, કંઈક હોય તે છાંટવા લાગવી જોઈએ। છાંટે સારું હાલતો આનું બધાને બતાવો એવું। અત્યારે આવી ગયા છે મહેમાન, અચાનક આવી ગયા ખાનામાં। નાસ્તો લઈ આવ્યા, આવું લઈ આવે લાડવા ગાંઠિયા લઈ આવ્યા છે અમારા ભાઈ। તો કામ થઈ ગયું, તીખા ગાંઠિયા, ખાખડિયા। અહીંયા તો રસોઈનું કામકાજ હાલે છે, શું કરવાનું થાય? શ્રીખંડ પૂરી બનાવીશ તો હે એવું તીખા ખાખડિયા લાડવા આપણે ઘરે ન બને એવા ગાંઠિયા પીના। કેટલા બધા લાડવા લઈએ અને અત્યારે તો 7 વાગી ગયા।
તો મારા પપ્પા આવી ગયા ખાવા. હા ખાટો ભાઈ મોજ કરાવી દીધી લા ભૂખ એવી લાગી ત્યારે ખપારી બાકી આપી હે ખપારી બાકી છે કે ભૂખ એવી લાગી જો અહીંયા પૂરા કરી દીધા છે ને. કંઈક ભૂખ રાખજો હજી. શ્રીખંડ લેવા જાવ માપ રાખજો શ્રીખંડ લેવા શ્રીખંડ નો લેવા જાવ અરે માલતા શ્રીખંડ ખાવું પડે તો. ઉનાળો છે આપણે ઉનાળામાં શ્રીખંડ જ ખવાય ને હવે પછી ભજીયા નહીં હાલે. જમવા તૈયાર થઈ ગયું છે તો જમવામાં છે શ્રીખંડ છે, પૂરી છે, બટેટાનું શાક છે, શાક છે, સોરીનું શાક છે. અને જો બધા જમવા બેસી ગયા છે અને અહીંયા જો પૂરી બને છે અને આ વેફર છે. મિત્ર જય શ્રી કૃષ્ણ. કાલના ઈના બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાની તો સવાર પડી ગઈ છે, મસ્ત મજાનો નજારો છે. પવન બહુ આવી છે ભાઈ, જોરદાર. પાણી પાણી હાલે છે તો પાણી એટલું બાકી રહ્યું છે. હા આમેથી એક મોટર આવેલી આવે છે અને અહીંથી એક મોટર આવે ચાલે છે. 1 વાગ્યા લગન પાણી છે, 2 વાગ્યા લગભગ પૂરું થઈ જાય. પવન તો જોરદાર ઉછળ્યો. જો મિત્ર 2 પંપ રહી ગયા હતા, ટળમાં દવા છાંટી દીધી. હવે ખાલી ફક્ત ને ફક્ત નાકા વારવાના છે ને મચ્છડી જો આવી ગઈ છે. હવે સડો બીજો કાઢો લાગે, બીજો કઈ તો લાગે લાલ કલર હે કે ભગવા કલરનો કહેવાય. શું બનાવવું છે, શું આયોજન હાલે? આયોજન કરે છે, મોકળી નીકળે છે, બધી પ્રોગ્રામ કંઈક કરવાનો લાગે. મસ્ત મજાને કંઈક કામકાજ ચાલુ કર્યું છે. હું આ ખાટલા બાટલા બધું છે. આને જો આ બધું આમ ફરજે લાગે. અહીંયા ક્યાં ત્યારે લાશ કાઢે મસ્ત મજાની જા શું કહેવાય વેપાર કહેવાય પેલી મમરી ચોખાના લોટની મમરી હાલે છે. તારે મમરી બનાવી હતી મને કહેવાય નહીં, કલર બલર લેતો હોય કેસરી લીલો અને ગુલાબી કલરની બનાવે મસ્ત મજાની મમરી બનાવી. કેમ કે એના પાપડ વણવાનું તો કંઈ અમારે ટાઈમ ન હોય. આ પાપડાના મશીન સિવાય ખાઈ ચોખાટ લોટનું એવું હોય. વોટરના પોરમાં તો કામ વેઠું કર્યું છે. ખીચું બનાવી, ખીચું કહેવાય ને કે ખીચી થયું અમારો કંદોય. શું બનાવી છે? ચિપ્સ. અરે કાકા કાંઈ બી એવું ખવાય? આઈને પૂરી કેટલી પીડી હતી, પૂરી દાબી લેવાય ને. અને એટલી બધી આ શું કરવી તારે? આ અડધી તો મને આ કિલો બટેટા હે તારે? હા, 2 બટેટા નાખ્યા હતા. એક છે ને એવડું મોટું હતું, એક એવડું હતું, એક એવડું હતું. 1 કિલો બટેટા ફિક્સ કરવી હે તારે? ખાવાનું ખાવાનું ખવાય રોટલા. 2 ટાઈમ રોટલા ખવાય, 1 ટાઈમ નાસ્તો કરાય. અને અમારી બેન જોઈ લો 9:30 વાગ્યા છે. કેમ કે આ મહેમાન હતા ને એટલે પથારી છે ને નીચે કરેલી છે. અમારી બેન હજી સૂતા છે. અને અમારા ધમોભાઈ જો ધમોભાઈ શું આજકાલનો ભાગ્ય પવન એવો છે ને મમરી એની ઉલ્લી જાય છે. કરવું શું આમાં? કરી લીધો નાસ્તો? હા, બધી ખાઈ ગયો કે થોડીક. 2 ટાઈમનો સ્ટોક કર્યો? હા, 2 ટાઈમ. બીજાને દે કે ન દે? મરચાનું બેન જો ઉઠી ગયા છે, હવે તૈયાર થવા માંડ્યા છે. એની મમ્મી પાસે જો જાય ને તો સટિયા ચાલીને ખેંચી નાખે ને કાયમી એકવાર રોવરાવે.
આજ છે ને એની રીતે માથું વરાવવા માંડી છે. પૂરી તો જો આ વહી ગઈ છે એક ધારી, એની પાસે જઈ. ઓલા ગાંઠિયાની નથી રાખવી કાંઈ એક જ સારી થાય. મમરી મસ્ત થઈ છે. તને ભાવે ખીસી? હે મને તો આ જોવાની કેવું લાગે ઓલું માવા જેવું. આને આ ગાંઠિયા બનાવવા હતા તો એ હરખા સાડા નહીં કડકના પેટના થાય કા. તો આવડું છે લોકા, એટલે એ આપણે કાંઈ નથી કરવા. આ મસ્ત થાય. આ કરે છે તારા પુત્ર એકલાનો કરે. કલર નાખ્યો હોત ને તો કલરની મસ્ત થાય. કલર તારે પાછી ઉતાવળ બહુ હોય. એવું છે જો એવું. આ બીજો ઘણવો છે કા. થોડીક છે ને આપણે કટો આખેલો બટેટાનો લઈ લઈએ ને, થોડી ઘણી વેફર ઓલી બની જાય બટેટાની, એટલે આપણે આખા વાળાનો સ્ટોક થઈ જાય પછી ઉપાધિ નહીં કા. હજી વેફર જૂની કેટલી પડી પોરની? ડબરો ભર્યો હજી તો ઓળ જાજી નથી બનાવી હો આપણે. ના ના થોડીક તો બનાવી લેવાય. 10-15 કિલો બટેટાની બનાવી લેવાય એક ડબરો ભર્યો હોય તો. હાલો મિત્ર, તો મસ્ત જો કોરવાણ નીકળી ગયું એક નંબર. 8-10 વીઘા જોઈ પૂરું થઈ ગયું. વસારે છે ને 1 કલાક પાવર વયો ગયો હતો ને એટલે થોડુંક લેટ થઈ ગયો. 3:30 વાગી ગયા. આગળ પૂરું કર્યું. છેલ્લે આ લીલામાં પાણી હાલે છે. એક મોટર કરી દીધી બંધ. અને ભાઈ તડકો માથા ફાડી નાખે એવો તડકો હે. આખું અંજાઈ જેવો તડકો હે. પ્યોર ઉનાળો આવી ગયો. લૂ લાગવા માંડી છે મસ્તની. જો અહીંયા મમરી સુકાઈ ગઈ. થોડીક છે ને ખીસી ઢીલી થઈ ગઈ હતી ને તો સારી નથી, કટકા કટકા થઈ ગયા. લાંબી લાંબી નથી થઈ, કટકા થઈ ગયા, કટકી કટકા. કેમ કે ખીસી છે ને જરીક ઢીલી થઈ જાય ને એટલે એવું થાય. આપણે પૂરી પાસે જઈએ તો આ તો હું તમને કહું મમરી કટકે કટકા થઈ ગઈ અને પાછું કઈ તકલીફ વાળું થાય. પૂરી કપડાં ધોવે છે. એને એમ ન કહેવાય તો મમરી સારી નથી થઈ, નકર ન મજા આવે. શું હાલે કામકાજ? એટલા ભેગા થઈ ગયા હમણાં 2-4 દિવસે ધોયા ન હોય કેમ કે આ વાવેતરમાં હતા ને. લાંબુ તો મસ્ત પાકી ગયા પણ હવે કોઈ ખાવાવાળા ઓછા છે. મસ્ત થઈ ગયા. અને બધા મોટર હાલે કુંડીમાં. આમાં કુંડી સાફ કરવી પડે છે પણ હવે સાવ નવું રદ્દું હોય ને, કેમ કે આ કુંડી સાફ કરવામાં છે ને કમસે કમ આખો દીનો ટાઈમ જોઈએ. 3 કુંડી છે ને 3 સાફ હરખી કરીને એટલે 1 દી આખો દી થાય વ્યવસ્થિત સાફ કરી નાખીએ. નવરા ખાઈને પછી કરી નાખીએ. પાણી ઝાડ ફળમાં જાય છે. સહેલું ફળ આપી દઈએ ને એટલે આગળ આપણે કામ પતે પછી નવું કામ કંઈક ગોતશું.